નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. આ સેશનમાં આપણે ટાટ વિશે અભ્યાસ કરવાનો છે. ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓ થોડો રાહતનો શ્વાસ લીધેલો હતો. એમને એવું તો હતું કે હા, ટાટની એક્ઝામ આવશે, પરંતુ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના સુધીનો સમય સરકાર આપશે. પરંતુ સરકારે એકદમ તાત્કાલિક ધોરણે પરીક્ષાનું આયોજન કર્યું. 4 જૂનના દિવસે પ્રિલિમ એક્ઝામ અને ત્યાર પછી 18મી જૂનના દિવસે મેન્સ એક્ઝામનું આયોજન કર્યું. પહેલા જે ટાટની પરીક્ષા પદ્ધતિ હતી એમાં સદંતર ફેરફાર કરવામાં આવ્યો. પ્રિલિમ એક્ઝામ અને મેન્સ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું. તો આ સેશનમાં સૌથી પહેલા આપણે અભ્યાસ કરવાના છીએ આખી પરીક્ષા પદ્ધતિનું માળખું, અને ત્યાર પછી જ્યારે આપણી પાસે એકદમ ઓછો સમય રહેલો છે, જ્યારે આપણી પાસે 25-27 દિવસનો સમય રહેલો છે, તો આ ઓછા સમયની અંદર સમયનો વધુ સદુપયોગ કેમ કરી શકીએ, વધુ સારું પરિણામ કેમ મેળવી શકીએ, એના માટે 2-4-5 મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા મિત્રો હું તમને વાત કરું કે 2 તબક્કા રાખેલા છે. પહેલો જે તબક્કો છે એને આપણે પ્રિલિમ એક્ઝામ કહીએ છીએ, અને બીજો તબક્કો જેને આપણે મેન્સ હવેથી કહેશું. પ્રિલિમ એક્ઝામની અંદર એક જ પેપર આવશે, એક પેપર આવશે, 200 માર્ક્સ હશે, મતલબ સળંગ પેપર આવશે. અને જે મેન્સ આવશે એમાં 2 અલગ અલગ પેપર આવશે. જેમાં પ્રિલિમ એક્ઝામ 200 માર્ક્સની જે રહેલી છે એક જ પેપર છે, જેના માટે 180 મિનિટનો ટાઈમ આપે છે. 180 મિનિટ એટલે કે આપણને 3 કલાકનો સમય આપે છે. હવે યાદ કરો, તમે ટેટ 1 કે ટેટ 2 ની પરીક્ષા આપી હોય તો એમાં કોઈ નેગેટિવ સિસ્ટમ નહોતી. મતલબ કે તમે બધા પ્રશ્નો જવાબ આપી શકતા હતા. જે તમને ન આવડે એ તમે આપી શકતા હતા. એમાં કોઈ ડર જ નહોતો કે માઇનસ થઈ જશે. પરંતુ અહીંયા આગળ આપણે ગાડીને થોડી બ્રેક મારવી પડશે. અહીંયા આગળ જે ન આવડતું હોય એમાં રિસ્ક નહીં લેવાનું, કેમ કે એમાં -0.25 થઈ જશે. તો પ્રિલિમ એક્ઝામની અંદર 200 માર્ક્સનું એક સળંગ પેપર, જેના માટે 3 કલાકનો સમય અને નેગેટિવ સિસ્ટમ રહેલી છે. હવે પ્રિલિમની અંદર આપણને સૌને ખ્યાલ હશે કે એમાં એક જે પોર્શન આવે છે એ જનરલ પોર્શન છે. મતલબ કે પહેલા જે 100 પ્રશ્ન આવતા હોય છે એ જનરલ પોર્શન હોય, જે તમામ પ્રકારના સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે કોમન હોય છે. તો આ જે 100 માર્ક્સના પ્રશ્નો હોય છે, જેમાં જનરલ નોલેજ 20 માર્ક્સનું હોય છે, ત્યાર પછી શિક્ષણ અભિયોગ્યતા 35 માર્ક્સનું હોય છે, રીઝનિંગ 15 માર્ક્સનું, ગુજરાતી 15 માર્ક્સનું, અંગ્રેજી 15 માર્ક્સનું, એમ કરી ટોટલ 100 માર્ક્સ થતા હોય છે. અને ત્યાર પછીના જે 100 પ્રશ્ન હોય છે એ જે તે વિદ્યાર્થી તેમાં ફોર્મ ભર્યું છે એસએસ માટે, ભાષા માટે, મેથ સાયન્સ માટે, તો એ કન્ટેન્ટ ઉપર આધારિત 80 પ્રશ્ન અને પદ્ધતિના 20 પ્રશ્ન, એમ કરી બીજો એક પોર્શન રહેતો હોય છે. તો આ પ્રિલિમ એક્ઝામની અંદર સરકાર અત્યારે એમ કહે છે કે અમે એક કટ ઓફ નક્કી કરશું. આ કટ ઓફનો મતલબ થશે કે સામાન્ય રીતે 60% જેવો પોર્શન રહેતો હોય છે, 60% જેવો રેશિયો રહેતો હોય છે. જેમ કે તમને ખ્યાલ હશે કે 150 માર્ક્સનું ટેટ 1 કે ટેટ 2 નો પેપર હોય, એમાં સરકારે પાસિંગ માર્ક્સ શું રાખેલા હતા? 90 માર્ક્સ. જનરલ કેટેગરી માટે 90 માર્ક્સ હતા, તો એ 60% થયા. હજુ સુધી આમાં કટ ઓફ માર્ક્સ કેટલા એ ડિક્લેર નથી કર્યું. બની શકે કે કેટલાક સમયની અંદર આપણને જાણવા મળી જશે કે કેટલા માર્ક્સ લઈ આવનાર વિદ્યાર્થી મેન્સ એક્ઝામ આપી શકશે. હજુ સુધી સરકારે ડિક્લેર નથી કર્યું, પરંતુ અમારી જે ધારણા રહેલી છે એ 60%ની આસપાસ હોવી જોઈએ. કદાચ 50% પણ રાખે, કદાચ 60% પણ રાખે. આપણે કલ્પના કરીએ કે જો 60% અહીંયા આગળ રેશિયો રાખે તો એનો મતલબ એ થાય કે 200 માર્ક્સ જે પ્રિલિમના રહેલા છે એમાંથી જે વિદ્યાર્થી 120 માર્ક્સ લઈ આવશે એ વિદ્યાર્થી મેન્સ આપી શકશે. આ અમારી એક ધારણા છે. તો તમે વિચારો કે 200 માર્ક્સનો જે પોર્શન રહેલો છે એમાંથી 120 માર્ક્સ અથવા એની કરતા વધારે જે વિદ્યાર્થી લઈ આવે એ મેન્સ એક્ઝામ આપી શકશે. હવે આપણે મેન્સ માટે વાત કરીએ તો મેન્સ એક્ઝામમાં ટોટલ જે વેઇટેજ છે, ટોટલ જે ગુણ છે એ 200 માર્ક્સ છે, પરંતુ એમાં પેપર 2 અલગ અલગ છે. પહેલો જે પેપર છે મિત્રો એ ગુજરાતી માટેનો છે. એટલે કે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હશે એમને ગુજરાતીનું પેપર, હિન્દી મીડિયમ હશે તો હિન્દીનો પેપર, અને અંગ્રેજી મીડિયમમાંથી હશે તો ઇંગ્લિશનો પેપર. ગુજરાતી ભાષા સજ્જતાનો પેપર જે હશે એમાં 100 માર્ક્સનું વેઇટેજ રહેશે અને 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો સમય અહીંયા આગળ મળશે. પરંતુ યાદ રાખો, અહીંયા MCQ બેઝિસ નહીં હોય, અહીંયા આગળ ડિસ્ક્રિપ્ટિવ હશે, અહીંયા વર્ણન કરવાનું રહેશે. તો અહીંયા જે 100 માર્ક્સનું ગુજરાતી પૂછવામાં આવે એનો પોર્શન આપણને એવો આપ્યો છે. લેખનમાં નિબંધ લેખન છે, સંક્ષિપ્તીકરણ છે, પત્ર લેખન છે અને ચર્ચા પત્ર છે. અને ત્યાર પછીનો એક પોર્શન વ્યાકરણનો છે. આમ કરી 100 માર્ક્સનો એક પોર્શન થશે. અને ત્યાર પછી વ્યાકરણની અંદર અહીંયા આપણને અલગ અલગ 10 જેટલા મુદ્દાઓ આપવામાં આવ્યા છે, જેમાં શબ્દ ભંડોળ પણ આવી જાય અને વ્યાકરણના મુદ્દાઓ પણ આવી જતા હોય એવા 10 જેટલા પોઈન્ટ્સ અહીંયા આપવામાં આવ્યા. ત્યાર પછી બીજો જે પેપર રહેશે મેન્સની અંદર એ કન્ટેન્ટ ઉપર આધારિત રહેશે, અને કન્ટેન્ટની અંદર 100 માર્ક્સનું વેઇટેજ છે, ગુણભાર છે, જેના માટે 180 મિનિટનો ટાઈમ છે, એટલે કે
3 કલાકનો સમય છે, જેમાં લખવાનું છે તો સમય તો લાગશે 180 મિનિટનો ટાઈમ છે. બીજું કે તમને જે ડિસ્ક્રિપ્ટિવ પૂછવામાં આવશે, તમારો જે મૂળ કન્ટેન્ટ છે, જે મૂળ વિષય છે, એમાંથી તમને મુદ્દાસર જવાબ પૂછી શકે, જે 8 ગુણના રહેશે, 6 ગુણના પ્રશ્ન, 4 ગુણના પ્રશ્ન, 2 ગુણના, ત્યાર પછી 1 માર્ક્સના સવાલો હોઈ શકે. અને આમ કરી તમારું આખું એક માળખું, આખી એક પેટર્ન તમને આપવામાં આવી. તો આ મેં તમને શું સમજાવ્યું કે પ્રિલિમ અને મેન્સની અંદર શું રહેશે, એ આપણે પેટર્નની ચર્ચા કરી. હવે આપણે અલગ અલગ મુદ્દાની વાત કરીએ. તો હમણાં જે વાત કરી ગયા મુજબ કે પ્રિલિમ પરીક્ષામાં એક જે સરકારે કટ ઓફ નક્કી કરશે, એના આધારે મેન્સ એક્ઝામમાં કેટલા વિદ્યાર્થી આપી શકશે ડિસાઇડ થશે. નંબર 2, મેન્સની અંદર જે વિદ્યાર્થી એટલીસ્ટ 60% ગુણ લઈ આવશે, એ વિદ્યાર્થીઓનું નામ મેરિટમાં હોઈ શકે. મતલબ કે તમારે પાસિંગ માર્ક્સ જે આપણે કહી શકીએ, એ એટલીસ્ટ 60% હોવા જોઈએ. તો ખાસ યાદ રાખવાનું છે કે પ્રિલિમની અંદર તમે જેટલા માર્ક્સ લઈ આવો છો, એ આગળ જતા મેરિટ માટે કાઉન્ટ થતા નથી. પ્રિલિમમાં તમે જે માર્ક્સ લઈ આવો છો, એ માત્ર ક્વોલિફાઈંગ છે, એટલે કે મેન્સ આપી શકાય કે નહીં એ ડિસાઇડ કરવા માટે માત્ર છે. પરંતુ અહીંયા જે ફાઇનલ તમારું મેરિટ બનશે, એ મેન્સના રિઝલ્ટના આધારે બનશે. અને પાસિંગ માર્ક્સ 60% છે, એટલે કે 200 માંથી તમારે એટલીસ્ટ 120 માર્ક્સ લાવવા પડે તો નામ મેરિટમાં હોઈ શકે. પરંતુ 120 માર્ક્સ લઈ આવશો તો ગેરંટી નથી કે તમે શિક્ષક બની ગયા, પછી તો મેરિટ બનશે, પણ 60% જેને હશે એનું નામ મેરિટમાં હોઈ શકશે. નંબર 2 કે અહીંયા આગળ જે આપણે રિઝલ્ટ લઈ આવીએ છીએ, તો એ ક્યાં સુધી વેલિડ ગણાશે? આ રિઝલ્ટ તમારા ટાટ એસ નું રિઝલ્ટ ક્યાં સુધી વેલિડ ગણાશે? તો કે આ વખતે તમે પરીક્ષા આપો, મેરિટ તમારું બને, અથવા તો તમને જે કંઈ માર્ક્સ મળે એ આની પછી ભરતી થાય અને એનું રિઝલ્ટ આવે, એનું મેરિટ બને, ત્યાં સુધી આ રિઝલ્ટની વેલિડિટી ગણાશે. મતલબ લાઈફ ટાઈમ કે 5 વર્ષ ને 7 વર્ષ ને આ પ્રકારમાં કોઈ જોગવાઈ કરેલી નથી. હવે આપણે કેટલીક બાબતો સમજીએ કે જ્યારે અત્યારે આપણી પાસે સમયગાળો ઓછો છે, તો આ પહેલો મુદ્દો મિત્રો ખાસ કરીને તમે ધ્યાનમાં રાખો કે સરકારે સમય ન આપ્યો, એની ચર્ચાઓ આપણે બંધ કરી દઈએ. ઘણા વિદ્યાર્થીઓ તરફથી અમને એવા મેસેજ મળ્યા, પછી કેટલાક વિદ્યાર્થીઓ તો રૂબરૂ મળી ગયા કે સાહેબ આ વખતે સમય ઓછો આપ્યો, તો આટલા સમયમાં કેમ કરી શકાય ને કેમ લડી શકાય ને વગેરે. તો મારી દ્રષ્ટિએ પહેલા તો નેગેટિવિટી કાઢી નાખીએ. અત્યારે સમય ઓછો આપ્યો છે, તો એ સમય બધાને ઓછો આપ્યો છે, માત્ર આપણને એકને નથી આપ્યો. તો આપણે આ ચર્ચાઓ બંધ કરી દઈએ અને આપણે બરોબર રીતે તૈયારીમાં લાગી જઈએ. નંબર 2, અત્યારે હાલમાં આપણે પ્રિલિમ પરીક્ષા જે રહેલી છે એની પર ફોકસ કરવું જરૂરી છે. જો અત્યારે તમે મેન્સની ઉપર ફોકસ કરશો, અત્યારે તમે નિબંધની પ્રેક્ટિસ કરશો, પત્રની પ્રેક્ટિસ કરશો, અથવા તો તમે કન્ટેન્ટની અંદર લખવાની પ્રેક્ટિસ કરશો, અથવા તો વિજ્ઞાન વાળા કંઈક દોરવાની પ્રેક્ટિસ કરશો, તો એના કારણે પ્રિલિમ ઉપર ફોકસ નહીં કરી શકાય. હવે પ્રિલિમ પરીક્ષા જેવી છે કે જે તમારો દરવાજો ખોલે છે. તમારી પાસે મેન્સનું ગમે એટલું નોલેજ હશે, પરંતુ તમે પ્રિલિમ પાસ નહીં કરી શકો તો એના કારણે આપણને નુકસાન થઈ જશે. તો સૌથી પહેલા મારી દ્રષ્ટિએ તમારે પ્રિલિમ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. હવે હું તમને સમજાવું કે તમે જો પ્રિલિમ ઉપર મિત્રો ફોકસ કરશો તો એના કારણે મેન્સમાં તમને ફાયદો ચોક્કસ થશે. પહેલી વસ્તુ એ છે કે પ્રિલિમની અંદર તમે જે ગુજરાતી વ્યાકરણ માટે કે ગુજરાતી સાહિત્ય ઉપર તમે જે ફોકસ કરશો પ્રિલિમ એક્ઝામ માટે, તો એ તમને ચોક્કસથી કામ ક્યાં લાગશે? મેન્સની અંદર લાગશે. ગુજરાતી જે પ્રિલિમની અંદર 15 માર્ક્સનું રહેલું છે, એમાં વ્યાકરણનો પોર્શન છે, એ વ્યાકરણનો પોર્શન તમને મેન્સની અંદર કામ લાગશે. અહીંયા આગળ હું તમને દેખાડી શકું કે ગુજરાતી માટે જે અહીંયા તમને વ્યાકરણનો આખો પોર્શન કીધેલો છે 5 નંબરનો, એ તમારી પ્રિલિમ એક્ઝામની તૈયારી કરો એમાં હારોહાર આવી જાય છે. પછી તમારા વધ્યા મૂળ 4 ટોપિક મેન્સ માટે. તમે વિચારો કે 4મી જૂનના દિવસે તમારી પ્રિલિમની એક્ઝામ કમ્પ્લીટ થાય, ત્યાર પછી મેન્સ તમારી રહેલી છે 18મી જૂનના દિવસે. તો 2 અઠવાડિયાનો જે સમય આપણી પાસે રહેલો છે, એના માટે તમે આ 4 મુદ્દા તો આરામથી કરી શકો. તમને સ્પેસિફિકલી લખેલું છે કે નિબંધ પૂછાશે, સંક્ષિપ્તીકરણ પૂછાશે, પત્ર લેખન ને ચર્ચા પત્ર. તમે માનો કે 4 દિવસ ફાળવી દો કે પહેલા દિવસે નિબંધ, બીજા દિવસે સંક્ષિપ્તીકરણ, એની પછી દિવસે પત્ર લેખન, એની પછી દિવસે ચર્ચા પત્ર. તો તમે એક દિવસે કદાચ ફાળવી દો, અડધો દિવસે માનો કે ફાળવી દો, તોય તમારો આ પોર્શન એકદમ આરામથી થઈ શકે એમ છે. અને 5મો પોર્શન તો ઓલરેડી વ્યાકરણનો તમે પ્રિલિમની પરીક્ષા વખતે કરી નાખ્યો. એટલે અત્યારે પ્રિલિમ ઉપર ફોકસ કરવાથી આ તમારું કામ મેન્સની અંદર આ કામ આપણું થઈ જાય છે. એના પછી વાત કરું કે પ્રિલિમની જ્યારે તમે તૈયારી કરો ત્યારે તમે તમારા કન્ટેન્ટને તો વાંચવાના છો, અને તમે જ્યારે તમારા કન્ટેન્ટને વાંચવાના છો તો એ સમયે તમારી મેન્સની અંદર જે કન્ટેન્ટ છે એની તૈયારી તમે ઓલરેડી સાથોસાથ કરતા આવ્યા છો. પ્રિલિમમાં જે તમે કન્ટેન્ટ માટે વાંચશો એ તમને મેન્સ માટે કામ લાગશે. હા,
એટલું થશે કે પ્રિલિમમાં તમે જ્યારે કન્ટેન્ટ વાંચો ત્યારે તમે લખવાની પ્રેક્ટિસ નહીં કરી શકો, પણ તમને નોલેજ તો મળશે. તમે 9 અને 10 ના તમારા જે ચોપડાઓ રહેલા છે, પાઠ્યપુસ્તક છે, પ્રિલિમ માટે તો જ્યારે વાંચો ત્યારે મેન્સની તૈયારી તો હરવાર થતી રહેશે. તો અત્યારે મારી દ્રષ્ટિએ તમારે પ્રિલિમ ઉપર પહેલા ફોકસ કરવું જોઈએ અને એ ગણતરી રાખવી જોઈએ કે આપણે કટ ઓફ માર્ક્સ સુધી કેમ પહોંચી શકીએ. અને હા, જે વિદ્યાર્થીઓને એવો વિશ્વાસ હોય કે મેં ટેટ 1 અને ટેટ 2 ની સારી તૈયારી કરેલી છે, એટલે મારો જે જનરલ પોર્શન છે એ વ્યવસ્થિત થઈ ગયો છે અને કન્ટેન્ટમાં મને ખાસ વાંધો નથી, હું ઘણા ટાઈમથી ભણાવી રહ્યો છું કે ભણાવી રહી છું, તો મને કન્ટેન્ટમાં તકલીફ નથી, તો મેન્સની તૈયારી અત્યારે સાથે કરી શકે. તો અહીંયા આગળ મારી દ્રષ્ટિએ પ્રિલિમ પરીક્ષા ઉપર પહેલા ફોકસ કરવું જોઈએ. જે વિદ્યાર્થીઓ ટેટ 1 અને 2 ની પરીક્ષા આપી એમના માટે રિવિઝન વધારે કરવાનું રહેશે. હા, 6, 7, 8 માટે તૈયારી કરી હોય, પણ હવે 9 અને 10 માટે વાંચવાનું છે. પણ જનરલ પોર્શન જે પ્રિલિમનો છે એ તો કોમન છે. એમાં જોઈ શકીએ કે શિક્ષક અને અભિયોગ્યતા છે, તો એમાં કદાચ આમાં ડીપમાં થોડું જાય, પરંતુ ટોપિક તો મોટા ભાગના એક સરખા હોય છે. ગુજરાતી વ્યાકરણ તો ચેન્જ ન થાય, અંગ્રેજી વ્યાકરણ તમે જોઈ શકો. ત્યાર પછી જનરલ નોલેજના પોર્શન તમે જોઈ લ્યો, રીઝનિંગ તમે જોઈ લ્યો. તો ટેટ 1 અને 2 જે વિદ્યાર્થીઓ તાજે આપેલી છે એમના માટે રિવિઝન કરવાનું રહેશે. ત્યાર પછી અન્ય પરીક્ષાઓની જે તૈયારી અત્યારે જે વિદ્યાર્થીઓ હાલમાં શરૂ રાખેલી હોય છે ઘણા લાંબા ટાઈમથી, કે કોઈ તલાટીની તૈયારી કરતું હોય, કોઈ જુનિયર ક્લાર્કની કરતું હોય, કોઈ બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરતું હોય, તો એમને વધુ ફાયદો થઈ શકશે અત્યારે જ્યારે ઓછો સમય રહેલો છે. તો પ્રિલિમ પરીક્ષામાં એમને ફાયદો થઈ શકશે. ત્યાર પછી એક બાબત એ રહેલી છે કે આપણે જ્યારે અત્યારે 25-27 દિવસ રહેલા હોય તો એ સમય બધું જ ન કરવું જોઈએ. સળંગ તમે જો એકથી બધું કરવા રહેશો તો એના કારણે આપણને નુકસાન થઈ શકશે. એની જગ્યાએ જે ખૂબ જ આઈએમપી ટોપિક આપણને લાગે, સાહેબ આઈએમપી ટોપિક છે કે નહીં કેમ ખબર પડે, તો એના માટે જૂની પરીક્ષાઓનો અભ્યાસ કરવો પડે. તમારે ટેટ 1 અને ટેટ 2 જે હમણાં એક્ઝામ ગઈ એનો એક અભ્યાસ કરવો પડે. એના આધારે આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ આ પ્રકારના પોર્શન ઉપર વધુ સવાલો નીકળે છે. તો આપણે અત્યારે બધું જ જો કરવા રહેશું તો આપણે ઓછા સમયમાં બધા વિષયોને ન્યાય નહીં આપી શકીએ. એની જગ્યાએ જે વધારે એવા આઈએમપી ટોપિક્સ હોય એને સારી રીતે કરીએ. એના પછી જે આપણે આઈએમપી નથી લાગતી એમાં નજર ફેરવી શકીએ અથવા તો એમાંથી ઉપર છેલ્લી આપણે બાબતો પાકી કરી શકીએ. ત્યાર પછી મોક ટેસ્ટ આપી અને વધુનું વધુ મૂલ્યાંકન આપી આપણે કરી શકીએ. અત્યારે લાંબા માનો કે તમે લેક્ચર ભરતા હશો કોઈ જગ્યાએ 6 કલાકના, 8 કલાકના, ઘણી જગ્યાએ તો 10-10 કલાકના લેક્ચર આયોજિત કર્યા છે. 20-25 દિવસમાં બેચ નહીતર કેમ પૂરી થાય? તો એ પ્રકારના લાંબા લેક્ચર્સથી એટલો ફાયદો ન થઈ શકે, કેમ કે તમે વિચારો કે 2.5-3 કલાકથી તમે વધુ જે વસ્તુ ભણશો તો એ યાદ રહેવાની શક્યતા નહીવત છે. તો લાંબા લેક્ચર ભરવા એની કરતા જાતે થોડું રિવિઝન વધારી દઈએ અને વધુ મોક ટેસ્ટ આપી આપણી તૈયારીની ધાર કાઢી શકીએ, મૂલ્યાંકન આપણે કરી શકીએ. એના પછી જો હું તમને વાત કરું કે જનરલ નોલેજ માટે આપણે શું કરી શકીએ, જે પ્રિલિમ એક્ઝામ છે એના માટે જનરલ નોલેજમાં આપણે શું કરી શકીએ, તો જનરલ નોલેજની અંદર વિદ્યાર્થીઓને હું જે કહેતો હોઉં છું કે તમે જીસીઆરટી સૌથી પહેલા કરી દો. જો તમે થોડા લાંબા ટાઈમથી તૈયારી કરતા હશો તો અત્યારે ઘણી સરળતા રહેશે. તમે અગાઉ 6 થી ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાન વાંચી હશે તો અત્યારે સરળતા રહેશે. જ્યારથી આ ટાટની પરીક્ષા ડિક્લેર થઈ અને ત્યારથી તમે ચોપડાઓ જો હાથમાં લીધા હશે તો થોડું મુશ્કેલી વાળું થશે, કેમ કે આ જીકેના ફેક્ટ્સ છે, આ યાદ રાખવા એ એટલા સહેલા નથી હોતા. યાદ રહી પણ જાય તો અઠવાડિયા પછી ફરી પાછા રિવિઝન પણ કરવા પડે. એટલે તમે જો કેટલાક ટાઈમથી તૈયારી કરતા હશો, આ ફિલ્ડની અંદર ઝંપલાવી દીધું હશે, તમારા મિત્રો ખાસ એક વાત યાદ રાખવી પડશે કે તમે જે પરીક્ષાને ટાર્ગેટ કરતા હો એની તૈયારી તમે વહેલાસર શરૂ કરી દેવી જોઈએ. એવું ન થવું જોઈએ કે નોટિફિકેશન આવે એની આપણે રાહ જોઈએ અને પછી આપણે શુભ શરૂઆત કરીએ, તો હંમેશા કાઠું પડતું હોય છે, એમાં વાર લાગતી હોય છે, એમાં મુશ્કેલીઓ આવતી હોય છે. તો અહીંયા આગળ જીસીઆરટી તમારે ધોરણ 6 થી 10 ની જો વાંચી હોય અત્યાર સુધી તો ઝડપથી રિવિઝન કરી દો. જેમણે નથી વાંચી એ ઉપર છેલ્લી નજર ફેરવી દો. ત્યાર પછી પૂછાયેલા પ્રશ્નોની જે પુસ્તક તમે અત્યાર સુધી વાંચતા હો, હું એમનો આગ્રહ નથી રાખતો કે વર્લ્ડ ઇન બોક્સની જ વાંચો, તમે અત્યાર સુધી જે કોઈ વાંચી હોય પૂછાયેલા પ્રશ્નો એમાં નજર ફેરવી દો. ત્યાર પછી જનરલ નોલેજની બુક રહેતી હોય છે, આ બુક માટે હું વિદ્યાર્થીઓને આગ્રહ રાખતો હોઉં છું કે તમે આ બુક જે રહેલી છે જનરલ નોલેજ એ તમે વસાવી લ્યો. આ જનરલ નોલેજની બુકમાંથી તમે ગુજરાતને લગતી જેટલી મેટર રહેલી હોય, ગુજરાતનો સાંસ્કૃતિક વારસાને લગતી જેટલી મેટર રહેલી હોય, અગત્યના દિવસોને લગતી જે મેટર રહેલી હોય, ત્યાર પછી આધુનિક ભારતના ઇતિહાસને લગતી જે મેટર રહેલી હોય, ત્યાર પછી ભારતનો નકશો કે ગુજરાતના નકશાની સાથે સંકળાયેલી બાબતો હોય, આવા પોર્શન વધુ પરીક્ષાઓની અંદર રહેતા હોય છે. તો એ જે સામાન્ય જનરલ નોલેજ આપણે કહી શકીએ, જે ગુજરાતના જિલ્લા સાથે સંકળાયેલું જનરલ નોલેજ હોય,
આ પ્રકારની બાબતો અત્યારે આપણે હાલમાં કરી શકીએ જ્યારે આપણી પાસે સમય ઓછો હોય ત્યારે. એના પછી રીઝનિંગ માટે હું તમને મિત્રો વાત કરું તો રીઝનિંગ તમારું 15 માર્ક્સનું છે પ્રિલિમની અંદર, અને તમે ટેટ 1 અને ટેટ 2 ના પેપર જોયા હશે અને એમાં તમે રીઝનિંગ માટે જો એનાલિસિસ કર્યું હશે તો ખ્યાલ આવશે કે આકૃતિવાળા દાખલાઓ ટેટની પરીક્ષાઓની અંદર રહેતા હોય છે કે કોઈ એક આકૃતિ આપી હોય, એમાં કેટલા ત્રિકોણ રહેલા છે, કેટલા ચોરસ રહેલા છે, તો આ પ્રકારના આકૃતિવાળા દાખલાઓની પ્રેક્ટિસ કરી નાખો. હું તમને એમ ગેરંટી આપી દઉં કે તમે 40 કે 45 દાખલાઓ જો ગણી નાખશો આકૃતિવાળા તો એક પ્રકાર તમને ફાવટ આવી જશે. તો તમે આકૃતિવાળા દાખલાઓ ગણો. એવું નહીં કે રીઝનિંગની તમે બુક લઈ આવ્યા તો એકડે એકથી પહેલું ચેપ્ટર કયું આવે છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ તો જ મને અંદરથી સંતોષ થાય. અત્યારે આત્માના સંતોષ માટે તૈયારી નથી કરવાની, વધુ માર્ક્સ કયા પોર્શન કરવાથી આવે એમ તૈયારી કરવાની છે. એટલે કે આકૃતિવાળા દાખલા આપણે કરી શકીએ. કોડિંગ અને ડીકોડિંગનો જે ટોપિક છે એમાંથી દાખલાઓ આપણને પૂછાય છે, સિરીઝમાંથી પૂછાય છે, દિશાંતરમાંથી પૂછાય છે, કેલેન્ડરમાંથી પૂછાય છે. તો આ પ્રકારના 6-7 જેટલા ચેપ્ટર તમે આઈડેન્ટિફાઈ કરી લ્યો અને એટલા ચેપ્ટર ઉપર તમે વધુ ફોકસ આપો. બ્લડ રિલેશન પણ આપણે કરી શકીએ. તો જે એવા પોર્શન છે કે જેમાંથી સવાલો નીકળવાની શક્યતા વધારે છે એ તમે કરી દો. તમે બધું જ કરશો તો એની ગેરંટી નથી કે બસ એમાંથી જ પૂછાશે. તો અત્યારે આપણે મિનિમમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરી શકીએ કે આટલું તો એટલીસ્ટ કરી જ નાખું જ્યારે સમય ઓછો છે ત્યારે. ત્યાર પછી અંગ્રેજી માટે હું વાત કરું તમને કે અંગ્રેજી ઘણા વિદ્યાર્થીઓને એકદમ નબળું રહેતું હોય છે. તો અંગ્રેજી જે નબળું જે વિદ્યાર્થીઓનું રહેલું છે એના માટેની વાત છે. જેને ખૂબ સારું અંગ્રેજી છે, જેને ફાવટ સારી છે એની વાત નથી, પણ જેનું અંગ્રેજી નબળું હોય એમણે અંગ્રેજીની બુકમાંથી 20 કે 25 ચેપ્ટર કરવાની જરૂર નથી. 8 થી 10 ચેપ્ટર એ પસંદ કરી શકે. અહીંયા એનાલિસિસ હું તમને જો દેખાડું કે જે આપણા અંગ્રેજીના સાહેબ જે ભણાવતા હોય છે પ્રશાંત પંચાલ સાહેબ, એમણે એનાલિસિસ આ કરેલું, એમણે મને મોકલેલું. તો આ જે અંગ્રેજીનું એનાલિસિસ છે કે ટેન્સમાંથી આ ટેટ 1 નો જે પેપર છે એની વાત કરું છું કે ટેન્સમાંથી 2 સવાલ પૂછાણા, ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાંથી 1 સવાલ, ક્વેશ્ચન ટેગમાંથી 1 સવાલ, પ્રોનાઉનમાંથી 1 સવાલ, એડજેક્ટિવમાંથી 1 સવાલ, પ્રિપોઝિશનમાંથી 3 સવાલ, સિંગ્યુલર પ્લુરલમાંથી 1 સવાલ, રીઅરેન્જમેન્ટમાંથી 1, ત્યાર પછી ડિક્શનરી ઓર્ડરમાંથી 1 અને આર્ટિકલમાંથી 1 સવાલ. આ એનાલિસિસ છે કે કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવ્યું. હવે તમે વિચાર કરો કે તમે 25 ચેપ્ટર કરીને જાઓ તો 25 માંથી 25 ને પહેલા તો ન્યાય નથી મળવાનો, કેમ કે મૂળ તમારે અંગ્રેજીના 15 સવાલ પૂછાવાના છે. આ 15 સવાલમાંથી તમે વિચાર કરો કે વોકેબના સવાલ તમે 5 ગણી દો, શબ્દ ભંડોળના 5 સવાલો હોય તો 10 સવાલ તમારા કોઈ ગ્રામરના પોર્શનમાંથી હોય. તો તમારા જેટલા પણ ચેપ્ટર રહેલા છે બધાની ન્યાય તો મળવાનું નથી. તો આ બધા એવા ચેપ્ટર છે મિત્રો કે જે ખૂબ આઈએમપી ચેપ્ટર છે. તો આટલાય ચેપ્ટર તમે જો કરીને જતા રહ્યો તો તમને ફાયદો થઈ શકશે. તમને જે ચેપ્ટર આવડતું જ નથી, તમે સમજો કે તમને જે ચેપ્ટર આવડતું જ નથી એ ચેપ્ટરની પાછળ અત્યારે સમય ન બગાડાય, પરંતુ એ ચેપ્ટરની પાછળ તમે સમય બગાડશો તો કેટલા માર્ક્સ આવશે? 1 કે 2 માર્ક્સનો આવશે. એની જગ્યાએ આપણને જે આવડે છે એનું મેક્સિમમ અત્યારે આપણે રિવિઝન કરી શકીએ. તમે લાંબા ગમે એટલા લેક્ચર ભરશો મિત્રો, ગેરંટી આપું કે તમારે પોર્શન નહીં થઈ શકે. એની જગ્યાએ પહેલા તમે પ્લાનિંગ બનાવો કે મારે અંગ્રેજીમાં આટલા ચેપ્ટર કરવા છે, વધારે માથાકૂટ કરવી નથી, તો એ તમને વધારે સારી રીતે મદદરૂપ થઈ શકશે. એના પછી હું તમને વાત કરું કે આ ટેટ 2 માટેની વાત છે. ટેટ 2 નો જે પેપર ગયો એમાં ટેન્સમાંથી 2 ક્વેશ્ચન તમે જોઈ શકો કે ટેટ 1 નો પેપર છે એમાં 2 ક્વેશ્ચન હતા અને અહીંયા જે ટેટ 2 નો પેપર છે એમાં ટેન્સમાંથી 2, એક્ટિવ પેસિવમાંથી 1 ક્વેશ્ચન, પ્રિપોઝિશનમાંથી 1, એડવર્બમાંથી 1, એડજેક્ટિવમાંથી 1, પછી ઇફ ક્લોઝ કન્ડિશનલ છે એમાંથી 1, ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાંથી 2 અને કન્જક્શનમાંથી 1 સવાલ. એમ કરીને 10 માર્ક્સનું પૂછવામાં આવ્યું અને 5 માર્ક્સનું વાકેફ પૂછવામાં આવ્યું. એમ કરીને ટોટલ 15 માર્ક્સ અંગ્રેજીના થયેલા. એટલે મારું તમને જે કહેવાનું છે મિત્રો એ છે કે તમે ખૂબ ઓછા ચેપ્ટર સારા પસંદ કરો કે જે વારંવાર પરીક્ષાઓની અંદર પૂછવામાં આવતા હોય છે. એના પછી ગુજરાતી માટે આપણે વાત કરીએ તો ગુજરાતીમાં પણ આપણે એવું કરી શકીએ કે જે ખૂબ અગત્યના ટોપિક છે, જેમ કે સંધિમાંથી પૂછાય, ભાષા શુદ્ધિમાંથી પૂછાય, શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાંથી પૂછાય, અલંકારમાંથી આપણને પૂછાઈ શકે, ત્યાર પછી સમાસમાંથી આપણને પૂછાઈ શકે, જોડણીમાંથી આપણને સવાલ પૂછાઈ શકે અને ત્યાર પછી આપણને શબ્દ ભંડોળમાંથી પૂછાય, કહેવત હોય, રૂઢિપ્રયોગ હોય વગેરે. તમે જે પુસ્તક અત્યાર સુધી ગુજરાતીની વાંચી છે, કોઈ એક પુસ્તક તો વાંચી હશે, જો નથી વાંચી તો તમે શું કરો કે જે પાઠ્યપુસ્તકો આપેલા છે 6 થી ધોરણ 12 સુધીના, એને ગુજરાતીમાંથી તમે કોઈ ચોક્કસ એક સમય ફાળવી અને ટિપ્પણીઓ બધી જોઈ જાઓ. જો એમ તમે કરશો તોય ફાયદો થશે. અધરવાઇઝ તમે જે અત્યાર સુધી બુક વાંચી છે એ બુકમાં જેટલા શબ્દ ભંડોળ આપ્યા છે એટલીસ્ટ એટલા તમે જોઈ જાઓ.
તો એનાથી આપણને ફાયદો મળી શકે. તો અહીંયા આગળ ગુજરાતી માટે આવા જે ટોપિક્સ રહેલા છે મિત્રો, એની પસંદગી કરો. તમે બધા જ ચેપ્ટર કરવા અત્યારે નહીં જશો, તમે આટલા ચેપ્ટરે કરી નાખશો જે ખૂબ જ અગત્યના હોય છે, એનાથી આપણને ફાયદો મળી શકશે. તો આ આપણે વાત કરી કે અલગ અલગ પ્રકારે આપણે મિનિમમ આટલા ટોપિક કરી નાખીએ તો ફાયદો થાય, એની આપણે ચર્ચા કરી. અને ત્યાર પછી જે શિક્ષક અભિયોગ્યતા રહેતી હોય છે, એમાં મનોવિજ્ઞાન જે રહેતું હોય છે, તો મનોવિજ્ઞાનમાં તે વાદ હોય, સિદ્ધાંત હોય, ત્યાર પછી અલગ અલગ જે બુદ્ધિઆંકને લગતા ચેપ્ટર્સ હોય, તો એ પ્રકાર તમે કરી શકો. ત્યાર પછી શિક્ષણની આપણે વાત કરીએ તો શૈક્ષણિક યોજનાઓ જે ગુજરાત ગવર્મેન્ટની હમણાંની રહેલી હોય છે, તો એમાંથી આપણને સવાલો નીકળે છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હોય, પીએમ શ્રી સ્કૂલ હોય, ત્યાર પછી જ્ઞાન સેતુ ડે સ્કૂલ હોય, જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ સ્કૂલ હોય, ત્યાર પછી હમણાં જે પરીક્ષામાં પૂછાઈ ગયો બાલા પ્રોજેક્ટ હોય, ત્યાર પછી સ્વયં નામનું પોર્ટલ હોય. એવી તો અનેક પ્રકારની યોજનાઓ છે કે જે આપણને પરીક્ષામાં કામ લાગી શકે. ત્યાર પછી શિક્ષણને લગતા જે અગત્યના દિવસો હોય એને આપણે કરી નાખીએ. ત્યાર પછી નવી શિક્ષણ નીતિ કરી શકીએ. પછી રાઇટ ટુ એજ્યુકેશનનો એક્ટ આપણે કરી શકીએ. તો શિક્ષણને લગતી બાબતો જે હોય, જે આપણને એમ લાગે છે કે ના આમાંથી સવાલો નીકળવા જોઈએ, તો એ આપણે સરસ રીતે કરી શકીએ. કેમ ન કરી શકીએ? તો એનાથી આપણને ફાયદો થઈ શકશે. બધું જ કરવાની લોભ કે લાલસા નહીં રાખવાની, એનાથી નુકસાન થઈ શકશે. અને ત્યાર પછી એક તમને નાનકડી માહિતી આપી દઈએ કે ભાવનગર વર્લ્ડિન બોક્સ એકેડેમી ભાવનગર ખાતે આમ તો ઘણી ઇન્કવાયરીઓ આવેલી છે, હજી પણ સતત આવે છે કે સાહેબ બેચ મૂકી દો, બેચ મૂકી દો. પણ આ 25-30 દિવસની અંદર અમે બેચ ન મૂકી શકીએ, મતલબ સંતોષ ના આપી શકીએ. એટલે પર્સનલી અમને એવું લાગે છે કે અમે ભગાડી સિલેબસ પૂરો કરીએ એની કરતા બેટર છે કે આપણે વિદ્યાર્થીઓને ગાઈડ કરશું. તો જે વિદ્યાર્થીઓને માહિતી લેવી હોય એ રૂબરૂ પણ આવી શકે. ભાવનગરમાં નથી રહેતા તો ટેલિફોનિક વાતચીત આપણે કરશું. વર્લ્ડિન બોક્સ એકેડેમી ભાવનગર દ્વારા કરંટ અફેર્સનો એક સેમિનાર આપણે ગોઠવીએ છીએ, સ્પેશિયલી ટાટને અને અન્ય ક્લાસની પરીક્ષાને ધ્યાને રાખી. અને જે તમારો 20 માર્ક્સનો જીકેનો પોર્શન છે એ અંતર્ગત તમને 4, 5 કે 6 માર્ક્સ સુધીનું કરંટ અફેર્સ પૂછાઈ શકે. તો એને ધ્યાને રાખી અને આપણે 27મી તારીખે એટલે કે શનિવારના દિવસે જે એક મેઘાણી ઓડિટોરિયમ છે ત્યાં આગળ આયોજન રાખેલું છે, જેમાં છેલ્લા 5 મહિનાનું કરંટ અફેર્સ આપણે ભણાવશું. તો જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય એમણે અહીંયા જે નંબર આપેલો છે એના પર કોલ કરી અને વિશેષ માહિતીઓ મેળવવી. તો અહીંયા આગળ હું અટકું છું. અને જે વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા કોઈ માહિતી જોતી હોય તો ચોક્કસથી આપણે વાતચીત કરશું. બાકી તમારા જે અભિપ્રાય હોય એ અમારા સુધી ચોક્કસથી પહોંચાડશું. તમે આ પરીક્ષાની ખૂબ સારી તૈયારી કરો એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ.